નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ। હવામાન વિભાગે આગામી સપ્તાહ વરસાદની આગાહી કરી છે। આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ ગુજરાતભરમાં રહેશે તેવી આગાહી છે। અને આગામી 2 દિવસની વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ રહેશે અને 2 દિવસ પત્યા બાદ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક સ્થળે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે। રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારો જ્યાં ભારે વરસાદ આવશે। સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે કે નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે એક સિસ્ટમ એક્ટિવ થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન 12 કલાક બાદ લો પ્રેશરમાં પરિવર્તિત થશે। का पूर्वानुमान है और अगले मतलब 21-22 हो गया, 23, 24, 25 को फेयरली वाइड स्प्रेड रेन है और 25, 26, 27 को स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान दिया गया है। इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है। इसमें थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। आपका जो विंड स्पीड रहेगा, गास्टिंग विंड के जो स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा। और जो डिस्ट्रिक्ट इसमें हेवी रेनफॉल में आ रहा है डे वन में आपका 21 मई को राजकोट, अमरेली, भावनगर, जूनागढ़, गिर सोमनाथ और दीव। और जो गुजरात रीजन में डिस्ट्रिक्ट आ रहा है इसमें सूरत, भरूच, तापी, डांग, नवसारी, वडोदरा, वलसाड, दादरा नगर हवेली, इसमें आज डे 1 का लिए हम लोग हेवी रेनफॉल वार्निंग दिए हैं। और इसमें ऑरेंज कलर के साथ जो वार्निंग मल्टी हैजार्ड वार्निंग भी है, क्योंकि थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ रहेगा। उसमें डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए हैं। और मतलब 22 को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र कच्छ की और जो गुजरात रीजन के साउदर्न डिस्ट्रिक्ट के हिस्सा में ये हेवी रेनफॉल आइसोलेटेड जगह में होने का पूर्वानुमान दिया गया है। दक्षिण गुजरात અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના 13 એવા જિલ્લા જ્યાં ભારે પવન સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર થયું છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારો જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ રેડ એલર્ટ છે। નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। આ વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કે રાજ્યના 8 એવા જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડામાં ઓરેન્જ એલર્ટ છે। મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને આજ અંગે તમામ જાણકારી આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે વિક્રમ જોડાઈ ગયા છે। વિક્રમ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક એવા જિલ્લા જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું, એનો મતલબ કે આ તમામ એવા વિસ્તારો જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। ઓવરઓલ ગુજરાતમાં શું સ્થિતિ રહેવાની છે આગામી 7 દિવસોમાં? બિલકુલ વિકાસ, એટલે જે રીતે 7 દિવસ આગામી જે વરસાદની અત્યારે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, અને જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર અનેક જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આપણે વિંડીના માધ્યમથી સમજીશું જે રીતે અમુક કલાકો પછી જ જે રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ આ એવા તમામ શહેરો છે, જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે 21 તારીખે 5 વાગ્યા પછી જે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર જોવા મળી રહી છે, સિસ્ટમ જે બની રહી છે, આપ જોઈ શકો છો અમરેલી, જસદણ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ આ તમામ એ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। અને એ વાત કરી રહ્યા છે આપણે 21 તારીખના 5 વાગ્યા પછીનો જે સમય છે, ત્યારે જે ફોરકાસ્ટ બતાવી રહ્યું છે અહીંયા કે વરસાદ એ જોવા મળશે। અને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એ તમામ આપ અહીંયા વિંડીના માધ્યમથી જોઈ શકો છો। આપણે જોઈએ 22 તારીખની વાત કરીએ તો 22 તારીખે પણ જે રીતે અપરેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે વરસાદની સિસ્ટમ બની રહી છે તેના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે અસર જોવા મળશે, ઉનાની અંદર અસર જોવા મળશે, વલસાડની અંદર, સુરતની અંદર પણ અસર જોવા મળશે, વરસાદી માહોલ જોવા મળશે। આગળ વાત કરીએ જે 5 દિવસની આગાહી કરવામાં આવી છે 22 તારીખ 4 વાગ્યા પછી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદી સિસ્ટમ બની રહી છે। બોટાદ હોય, ચોટીલા હોય, રાજકોટ હોય, ગોંડલ હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય કે પછી ભાવનગર અને વેરાવળ આ તમામ જગ્યાએ વરસાદી સિસ્ટમ બની રહી છે। ન માત્ર સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણ ગુજરાતની અંદર પણ આ જ સિસ્ટમ જોવા મળી રહી છે। અત્યારે આપ
આપ જોઈ શકો છો કે 22 તારીખ 11 વાગ્યા પછી રાતના 11 વાગ્યા પછી જે સિસ્ટમ બતાવી રહી છે એ ખૂબ જ ભારે વરસાદની સિસ્ટમ અહીંયા વેરાવળ ઉનાની અંદર જોવા મળશે. એટલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે 23 તારીખ પછી 23 મે પછી જે કરવામાં આવી છે તે અત્યારે વિંડીના માધ્યમથી પણ આપણે જોઈ શકીએ છીએ. પછી જે સૌથી વધારે 24 અને 25 તારીખની જે વાત કરવામાં આવે છે ત્યારે 24 અને 25 તારીખે જૂનાગઢની અંદર પોરબંદર વેરાવળ એટલે તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અહીંયા વરસાદી સિસ્ટમ એ વધી રહી છે, વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. અને પછી જો આપણે વાત કરીએ તો રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ આ તારીખ આપણે 23 તારીખ 8 વાગ્યા પછીની વાત કરી રહ્યા છીએ કે જ્યારે એ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય છે. અને સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદ, જસદણ, રાજકોટ, ગોંડલ, અમરેલી, ભાવનગર અને સાથે જ ખંભાત, ધોળકા, અમદાવાદની અંદર પણ વરસાદ જોવા મળશે. એટલે આપણે આ 23 તારીખની વાત કરીએ છીએ. 24 તારીખની જો વાત કરીએ તો જે સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત બાજુ ખૂબ જ એક્ટિવ થયેલી જોવા મળે છે. 24 તારીખના આપણે 5 વાગ્યા પછીની વાત કરીએ તો ત્યારે પણ આ સિસ્ટમ જે છે એ ફરીવાર સૌરાષ્ટ્રમાં એક્ટિવ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આજથી લઈને એટલે કે 21 તારીખથી લઈને આગામી 5 થી 7 દિવસ વરસાદી સિસ્ટમ જે છે એ ખૂબ જ એક્ટિવ રહેવાની છે. અને અહીંયા આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે આપણે જોઈ પણ શકીએ છીએ. વિકાસ, બિલકુલ આભાર વિક્રમ તમામ જાણકારી આપવા બદલ.